સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન 100 કલાક દરમિયાન અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસ આજરોજ જીડી પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શાખા સુરેન્દ્રનગર તેવની ટીમ તેમજ એસઓજી શાખા સુરેન્દ્રનગર તથા તેવની ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા સિટી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના તેમજ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા ધ્રાંગધ્રા ડિવિઝન વિસ્તારમાં મોટા પાયે સક્રિયપણે પ્રોહિબિશન જુગાર તથા ખનીજ ચોર તથા શરીર સંબંધી મિલકત સંબંધી અસામાજિક તત્વોની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 133 અસામાજિક તત્વોને ધ્રાંગધ્રા ડિવિઝન કચેરી ખાતે બોલાવી સરકારના 100 કલાક ઝુંબેશ અન્વયે ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવા સમજ કરવામાં આવેલ છે તેમજ અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરી તેઓને અદ્યતન વિગતો મેળવી તેમની હાલની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરી થાણા અધિકારીઓને આવા સામાજિક તત્વો પર સતત વોચ રાખવા સૂચના આપવામાં આવી છે તેમજ ગેરકાયદેસર બાંધકામ દબાણ જાતેથી દૂર કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે તેમ છતાં જાતેથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક નગરપાલિકા ગ્રામ પંચાયત તેમજ પીજીવીસીએલની ટીમોને સાથે રાખી આવા સામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અંગેની સમજ આપવામાં આવી હતી. આજરોજ ધ્રાંગધ્રા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનના 6 પોલીસ સ્ટેશનમાં કુલ લિસ્ટ પ્રમાણે 381 અસામાજિક તત્વો છે, જેમાં શરીર સંબંધી ગુના, વ્યાજખોર, ખંડણીના, મિલકત સંબંધી, પ્રોહિબિશન, જુગાર તથા લેન્ડ ગ્રેબિંગના ગુનાના આરોપીઓ જે છે એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને 100થી વધુ ઈસમો હાજર રહેલા, જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું, સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુજસીટોક એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ 112 અને 113 મુજબ અને 111 મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે. અને મોટાભાગના જે હાજર 100થી વધુ ઈસમો હતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવામાં પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ. નહીં, આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે? આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં 2 કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે. જો ભવિષ્યમાં હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની 111 અને 12 કલમ લગાવવામાં આવશે, જેની અંદર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી. તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસા અને તડીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબશ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ, દબાણ કે અન્ય ચીજવસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.